પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે. જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, જેની પત્ની બગડે એનો ભાવ બગડે. પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય. નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ હતા તીખા મરચા જેવા, વાત વાતમાં વઢ્યા કરે એને. તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા. કોઈ કે આવીને પૂછું તુકારામજી ઘરે છે તો પત્ની કીધું તુકો ગયો કથા કરવા. કોઈ કે આવીને કીધું સાંભળ્યું આજ તો તુકારામને કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે. હે ઓહ બહુ સારું લ્યો ખાસું. અમે ઘરે આવ્યા તો એક રાડું લઈને આવ્યા. તુકારામજી બધાને દેતા આવ્યા વચમાં. કોઈ કે આવીને કીધું તું આખો ભારો આપ્યો છે. અને એટલો ક્રોધ આવ્યો પત્નીને, એ હાથમાંથી રાડું લઈ અને વાહમાં બે વળગાડી. એ શેરડીના હાટાના બે ટુકડા થયા. તો તુકારામે કીધું વાહ ભગવાન વાહ, આ મને ન આવડ્યું, આ મારા પત્નીએ કર્યું, અમે બે એક એક હાટો લઈ લેવું લ્યો. આવી જેની સહજતા છે, મારો કહેવાનો વાત ભાલા ભક્તજનો, અક્રોધ, જેને સાધુતા છે, જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે, એના સંસારમાં દુઃખી કોણ કરે કયો લો? દુઃખી તો એટલા જ છે જેને સ્વીકારવું નથી ને એ દુઃખી થયા છે. જેને સ્વીકારી જ લેવું છે એ દુઃખી નથી ક્યારે.